આશીર્વાદ અને આપ સૌના દર્શન મેળવવા માટે અહીંયા ઉપસ્થિત થયો છું ત્યારે હું આપ સૌની માફી માંગુ છું, પરંતુ રજનીકાંતભાઈ હોય, મથુરભાઈ હોય, એમના નેતૃત્વમાં ધર્મેશભાઈ ભંડેરી હોય, પાયલબેન સાકરિયા હોય, મનોજભાઈ સોરઠિયા હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય, આ તમામના નેતૃત્વમાં આપણે સુરતમાં આમ આદમી પાર્ટીનો મેયર બનાવવાનો છે અને આવનારી જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે ત્યારે આપણે સૌએ સાથે મળીને આ ભાજપને ઘર ભેગી કરવાની છે. વિશેષ વાતો નથી કરવી. અહીંયા મોટી સંખ્યામાં મારા યુવાનો ઉપસ્થિત છે ત્યારે હું યુવાનોને બે શબ્દ કહેવા માંગીશ કે યુવાનો, આપણે ગુજરાતની રાજનીતિથી દૂર ન ભાગો. સારા અને સાચા લોકોએ આ ગુજરાતની રાજનીતિ છોડી દીધી, મૂકી દીધી. એટલા માટે ખોટા અને ખરાબ લોકોએ આ દેશની અને ગુજરાતની રાજનીતિ ઉપર કબજો કરી લીધો છે. આ ગુજરાતની રાજનીતિમાં તમારી અને મારી જેવા યુવાનોએ આવવું પડશે, ખેડૂતોએ આવવું પડશે, મહિલાઓએ આવવું પડશે અને એવા લોકોએ પણ આવવું પડશે જે નાના, દબાયેલા, કચડાયેલા, પછાત, ગરીબ, અશિક્ષિત અને વ્યસનોથી ઘેરાયેલા તમામ સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકોનો અવાજ બુલંદ કરી શકે. કારણ કે ગુજરાતની અંદર આજે પાટીદાર સમાજ સાથે ન્યાય થાય છે, કોળી સમાજ સાથે ન્યાય થાય છે, ક્ષત્રિય સમાજ સાથે ન્યાય થાય છે, માલધારી સમાજ સાથે ન્યાય થાય છે. બધા જ સમાજ, જ્ઞાતિ